નમસ્કાર મિત્રો, આજે ભારતના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની 133મી જ્યારે જન્મ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સમગ્ર દેશમાં, ત્યારે આપ જોઈ રહ્યા છો દિયોદર ખાતે પણ અહીંયા આજની આ શુભ પ્રસંગે એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો દિયોદર તાલુકામાંથી। શું કહેશો ભાઈ, આજે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું છે। ભારતના ઘડવૈયા અને આપણને હક અને અધિકારો આપેલા છે, આપણને જીવવાની શૈલી શીખવાડી છે એવા બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ મહોત્સવ યોજવાઈ રહ્યો છે અને આજે એના વિષય ઉપર એક અલગ અંદાજે એટલે કે અનોખી રીતે બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ દિયોદર ખાતે ઉજવાઈ રહી છે, ત્યારે અમે એવું નક્કી કર્યું હતું કે ભારતના બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું કલમ અને રુધિર રેડાયું હતું, તો આવા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસે જાહેર સભા અને શોભાયાત્રા તો કરતા જ હોઈએ છીએ, પણ આજે એવો વિચાર આવ્યો કે અનોખી રીતે બ્લડ બેંક કરી અને એક માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડીએ। એટલા માટે આજે અમે દિયોદર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે અમારો કાર્યક્રમ ચાલુ જ છે। સભા રેલી અહીં જ્યારે આવી જાય ત્યારે સભાના રૂપમાં ફેરવાશે। જોઈ રહ્યા છો જે પ્રકારે મારી સાથે ડૉક્ટર સાહેબ જોડાયા છે। સાહેબ, શું કહેશો, આવા મહાપુરુષોની જ્યારે જન્મ જયંતિ હોય છે ત્યારે એક બીજા લોકોને નવું જીવન આપવા માટેનો આ એક અનોખો પ્રયાસ છે। યસ, ખૂબ સરસ આ આગોતરું કદમ છે અને હું જય ભીમ સેનાને ખરેખર હૃદયથી આવકારું છું કે જેમણે સમગ્ર સમાજ માટે, અન્ય સમાજ માટે એક પ્રેરણારૂપ અને માર્ગદર્શન અને ઉત્સાહ મળે તેવું આ એમનું પગલું છે। જનજાગૃતિની સાથે સાથે જનસેવાનું જે બાબા સાહેબના જીવનમાં જે એક આ મંત્ર હતો તેને સાકારિત કરતો એક આ પગલું છે, એટલે એમને હું અમારી સંકલ્પ બ્લડ બેંક વતી બિરદાવું છું, ધન્યવાદ આપું છું અને નમસ્કાર કરું છું કે એમની એક બોટલ થકી 3 લોકોની જિંદગીને જીવતદાન મળશે। જીવાડોવાળો પરમપિતા પરમાત્મા છે, પણ આપણે એમાં નિમિત્ત બનીશું, એક બહુ મોટું કામ છે। એટલે હું સમગ્ર ભીમ સેનાને હૃદયથી નમસ્કાર કરું છું અને આવકારું છું। જોઈ રહ્યા છો અહીંયા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। બહાર બાબા સાહેબ આંબેડકરની અહીંથી જ્યારે શોભાયાત્રા નીકળી હતી એ શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરીને આજે અહીંયા જે મંદિર છે અહીંયા રામાપીરનું ત્યાં પહોંચી છે। આપ જોઈ રહ્યા છો સમગ્ર જે ભીમસેના છે, ભીમસેનાના જે તમામ જે લોકો છે, મારી સાથે શાંતિભાઈ જોડાય। શાંતિભાઈ, શું કહેશો, આજે બાબા સાહેબની જન્મ જયંતિ મહોત્સવ છે જેમને આપણને હક અને અધિકારો જીવવા માટે આપેલા છે, આજે તેના નિમિત્તે ભવ્ય વરઘોડો સાથે શોભાયાત્રા અનેક લોકો એમાં પ્રેરિત બન્યા છે, સાથે સાથે અહીંયા એક બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરવામાં અમે બાબા સાહેબના વિશે જન્મ જયંતિ ખૂબ શુભેચ્છા પાડું છું અને બ્લડ કેમ્પ રાખ્યો છે, એના માટે અમે દિલથી આભાર માનીએ છીએ। જય ભીમ, જય ભીમ। જોઈ રહ્યા છો અહીંયા જે રીતે બાબા સાહેબ આંબેડકરની અહીંયા મંદિર ખાતે અને હાલમાં અહીંયા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોને કંઈક નવું જીવન મળે, નવી પ્રેરણા મળે, તેને લઈને તમામ પ્રયાસો આ સંગઠન થકી કરવામાં આવી રહ્યા છે। ઘણા સમયથી આ વિસ્તારમાં ભીમસેના જે છે એ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થકી એક સંગઠનને બિરદાવે તેવું કામ કરી રહ્યા છે। લોકોને નવું જીવન આપવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, લોકોને નવી પ્રેરણા મળે તેના માટેના આ પ્રયાસો થઈ રહ્યા છે। આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જ્યારે જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં યોજવાઈ રહી છે, ત્યારે આ એ જ બાબા સાહેબ આંબેડકર છે જેમને આપણને પોતાના હકો અને અધિકારો અને કઈ રીતે જીવન જીવવું તેના માટેના તમામ પ્રયાસો કર્યા છે। બાબા સાહેબ આંબેડકરની આજે એમની જન્મ જયંતિ છે ત્યારે સમગ્ર દેશમાં આ ઉજવાઈ રહ્યો છે અને જોઈ રહ્યા છો આજે દિયોદર ખાતે પણ આ કાર્યક્રમ યોજવાઈ રહ્યો છે। નમસ્કાર।